શું નામ છે તમારું? રાજેશભાઈ. કયું ગામ છે? જુનાગઢ. જૂના કટારિયા. બરોબર છે. અત્યારે ક્યાં રહેવાનું છે? મુંબઈમાં. શું તકલીફ હતી? બરોબર. અત્યારે કેમ છે? તમને દીકરી કેમ છે? સારું છે બેટા? તમને કેમ છે? તમે ક્યાં ગામ છે? અમારું ગામ મોટા કાલાવડ, તાલુકો બાણવર, જિલ્લો દેવભૂમિ દ્વારકા. મને ગોઠણની તકલીફ છે. અહીં આવ્યા પછી બહુ સારું છે. ડૉક્ટરે શું કીધું હતું? ઓપરેશનનું કીધું છે. બરોબર. અહીંયા આપણે ઓપરેશન ભગવાને કરી દીધું, કાંઈ તકલીફ પડી? સારું છે ને? એકદમ મેં તમને કીધું ઓપરેશન નહીં આવે, આવું કામ છે હનુમાનજીનું. બરોબર. બહુ સારું છે. કોઈ ચાર્જ છે નહીં. આ બેનને સાયન્ટિકા હતું, અત્યારે સાયન્ટિકામાં તમને કેમ છે? સારું છે ને? અત્યારે જે પેસોટી ખસી ગઈ એ ઠેકાણે લેવા માટે થઈને આ કિમિયો તમે પણ ઘરે બેઠા અજમાવી શકો છો. 2 પ્રકારના કિમિયા છે તે મેં બતાવેલા છે. યુટ્યુબમાં ગમે ત્યારે વિડીયો જોશો તો બતાવશે. અત્યારે આ પેસોટી ઠેકાણે લેવા માટે થઈને એક દીવો જગાવવાનો, એની માથે ગ્લાસ રાખી દેવાનો, જેને કારણે પેસોટી ઠેકાણે આવી જશે. બોલો જય હનુમાન. અહીંયા આવવા માટે આટકોટથી ગરણીથી થોરખાણ રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. અત્યારે મેં એક નવી હાલમાં દવા બનાવી છે, જે ઘણા લોકોને કેલ્શિયમની કમી હોય છે અને જે માણસોને લિક્વિડ મળતું નહોતી પગની અંદર, એની માટે થઈને દવા બનાવેલી છે કે જેની અંદર કટકટના અવાજ આવતા હોય પગની અંદર અને ઘણો બધો દુખાવો રહેતો હોય છે સતત, અને ગિરિસિંગ મળતું ન હોય એટલા માટે થઈને ગિરિસિંગવાળી મેં દવા બતાવી છે. ઓઇલ એવું બનાવ્યું છે જડીબુટીઓથી કે જેને કારણે માણસને પગની અંદર હાલવા ચાલવામાં બહુ બેનિફિટ રહે અને સારું મહેસૂસ થાય. અહીંયા લાઈવ કેમેરાની સામે જ ઇલાજ કરવામાં આવે છે. અહીંયા અમારી પોતાની દેશી દવા મળે છે. બોલો જય હનુમાન.